ગુજરાતી ટૂંકી વાર્તા કૂતરો અને જમાઈ। એકવાર બાદશાહ અકબરે પૂછ્યું, સૌથી ગુણવાન કોણ તથા સૌથી અવગુણી કોણ હોય છે? આ સાંભળીને બિરબલે કહ્યું, ગરીબ પરવર, આપના સવાલનો જવાબ હું આપને આવતીકાલે દરબારમાં આપીશ। બીજે દિવસે બિરબલ દરબારમાં તેના જમાઈને તથા એક કૂતરાને સાથે લેતો આવ્યો। આ જોઈને બાદશાહે તેને પૂછ્યું, બિરબલ, આ કોણ છે અને આ કૂતરાની સભામાં શા માટે લાવ્યો છે? બિરબલે સલામ કરી અને પછી કહ્યું, જહાંપનાહ, આપના ગઈકાલના સવાલનો આ જવાબ છે। આમાંથી એક ગુણવાન છે જ્યારે બીજો અવગુણી છે। મતલબ સમજાવ બિરબલ, બાદશાહે કહ્યું। બિરબલ બોલ્યો, આ કૂતરો વફાદાર છે, તેનામાં વફાદારીનો ગુણ છે। તેને મારવા પીટવામાં આવે તો પણ તે પોતાના માલિકને કરડતો નથી। તે સ્વામી ભક્ત છે, તે માલિકનું એઠું ખાય છે તો તેની વફાદારી પણ રાખે છે। તેનો ગુણ તે કદી ભૂલતો નથી। બીજો આ જમાઈ છે, તેને દીકરી આપી દો, દહેજ આપો, તમામ આપી દો, પરંતુ તેમ છતાં તેને સંતોષ થશે નહીં, તોય તે અકળાઈ કરશે। આ સાંભળીને બાદશાહને ક્રોધ ચડી આવ્યો। તેણે હુકમ આપ્યો, આ જમાઈને ફાંસી પર ચડાવી દેવામાં આવે। બિરબલ બોલ્યો, જહાંપનાહ, આ ખોટું છે, તેને ફાંસી નહીં આપવી જોઈએ। કેમ તેને ફાંસી આપવાની ના પાડે છે? બાદશાહે ગુસ્સે થઈને કહ્યું। બિરબલે કહ્યું, મેં તો આખી જમાઈ શ્રેણી માટે આ વાત કહી છે, એકલા આ જમાઈ પૂરતી વ્યક્તિગત વાત કરી જ નથી। એમ? હા જહાંપનાહ, આપ કોને કોને ફાંસી પર લટકાવશો? બધા જ લોકો, કોઈને કોઈના તો જમાઈ છે જ ને। હું પણ મારા સસરાનો જમાઈ છું, તેમ આપ નામદાર પણ આપના સસરાના જમાઈ તો છો જ। આપને ફાંસી પર થોડા ચડાવી દેવાય? આ સાંભળીને બાદશાહ એકદમ ચોંકી ઉઠ્યો। બિરબલની વાત તદ્દન સાચી છે। પોતે પણ લગ્ન કર્યા છે અને જમાઈ પણ છે। આ પ્રમાણે લાંબો વિચાર કરીને બાદશાહે જમાઈઓને ફાંસી આપવાનો તેનો નિર્ણય બદલી નાખ્યો। બિરબલ તેની બુદ્ધિ ચતુરાઈથી કદી બાદશાહની પકડમાં આવતો જ નહીં અને બાદશાહ પણ તેના પર ખૂબ ખુશ રહેતો હતો। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ।